દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઈ ખાસ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। વાત કરીએ યાત્રિકો દ્વારા ખાસ દ્વારકા પહોંચવામાં આવી રહ્યા છે। દ્વારકામાં યાત્રિકોની ભારે ભીડ ઉમટી જોવા મળી રહી છે। ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવને લઈને ખાસ યાત્રિકો ઉત્સાહભેર ત્યાં જોવા મળી રહ્યા છે। ઉપરાંત દ્વારકામાં કહી શકાય 5251 જ્યારે જન્માષ્ટમીનો ઉત્સવની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી હતી ત્યારે યાત્રિકો દર્શન માટે દ્વારકા પહોંચી ગયા હતા। જન્માષ્ટમીના ઉત્સવને લઈ ખાસ દ્વારકા નગરી કૃષ્ણમય બની ગઈ છે। ભક્તિમય માહોલ વચ્ચે દ્વારકાધીશનો નાદ દ્વારકામાં ગુંજી ઉઠી રહ્યો છે। ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ભક્તો છે તે અધીરા બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। દ્વારકાધીશ જગત મંદિરને ખાસ રંગબેરંગી રોશનીથી શણગાર કરવામાં આવ્યું છે। કીર્તિ સ્તંભથી યાત્રિકો પ્રવેશ કરી રહ્યા છે। ઉપરાંત 56 સીડી સ્વર્ગ દ્વારાથી ખાસ કહી શકાય જે દ્વાર છે ત્યાંથી પ્રવેશ કરે છે। મંદિરમાં પ્રવેશ કરી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી મોક્ષ દ્વારેથી ખાસ બહાર નીકળે છે। જન્માષ્ટમી ઉત્સવને લઈને ખાસ પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। યાત્રિકોની સલામતી અને ખાસ સુરક્ષાને ધ્યાનમાં રાખી એસપી ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પૂરતો બંદોબસ્ત પણ ગોઠવાયો છે। મંદિર દ્વારકા ધામની અંદર શ્રી દ્વારકાધીશ મંદિરમાં રાજાધિરાજ દ્વારકાધીશજીનો જન્મોત્સવ મનાવવામાં આવશે। જન્માષ્ટમીના બરોબર સવારે 6 વાગે પ્રભુની મંગલા આરતી થશે। 6 થી 8 પ્રભુને મંગલા દર્શન થશે। 8 વાગે પ્રભુને ખુલ્લા પડદે અભિષેક પૂજા કરવામાં આવશે। 1650 પૂજન કહેવામાં આવે। ભગવાનના ગૌશાળામાંથી ઠાકોરજીની ગાયોનું ગૌદૂધ લાવી અને ભગવાનને અભિષેક થાય, જેમાં દૂધ, દહીં, મધ, ઘી, કેસર, સાકર, ઋતુફળ, તમામ તીર્થોનો જલ વગેરે દ્રવ્યોથી ભગવાનને અભિષેક કરવામાં આવે। અભિષેક પૂજાની અંદર શ્રી સૂક્તમ અને પુરુષોત્તમના પાઠના ઉચ્ચારણ સાથે અભિષેક પૂજા પૂર્ણ થાય। એ અભિષેક પૂજા બાદ પ્રભુને શ્રૃંગાર કરવામાં આવે। કેસરી વાઘા, કેસરિયા પિતાંબર, અચકન, ઠાકોરજીને ચાકદાર વાઘો, આવા કેસરી કલરના વાઘા અર્પણ થઈ ગયા પછી ભગવાનને નિત્ય નવીન આભૂષણો અર્પણ કરવામાં આવે। 5 જન્ય સંઘ, સુદર્શન ચક્ર, ગૌમુખી ગદા અને પદ્મ વરદ હસ્તે પદ્મ ધારણ કરાવી આ હીરા જડિત ભગવાનને આયુધ ધરાવવામાં આવે। મસ્તક ઉપર કુલેરનો શૃંગાર કરવામાં આવે। શૃંગાર થઈ ગયા પછી ભગવાનને શૃંગારનો ભોગ અને 10:30 પોણા 11ની વચ્ચે શૃંગારની આરતી થાય। શૃંગાર આરતી થઈ ગયા પછી ભગવાનને ગ્વાલ ભોગ એટલે મધ્યાહનનો ભોગ લાગે। જન્માષ્ટમીના ઉપલક્ષમાં દ્વારકા અને બેટ દ્વારકામાં જે પોલીસ બંદોબસ્ત છે એની બધી પ્લાનિંગ થઈ ગઈ છે। અહીંયા એક એસપી, 8 ડીવાયએસપી, 90 જેટલા પીઆઈપીએસઆઈ અને 1800 બીજી પોલીસ અને જે ઓક્ઝિલરી ફોર્સીસ હોય છે એના સાથે બંદોબસ્ત સ્કીમ ગોઠવી દીધા છે અને બધાને જે જરૂરી સૂચના જે હોય એ આપી દીધી છે। અહીંયા જે પિક પોકેટિંગ જે પણ બનાવ બનતા હોય એના માટે અમારી એલસીબી એસઓજી લોકલ ડી સ્ટાફની ટીમો જે છે ખાનગી ડ્રેસમાં અહીંયા પેટ્રોલિંગ રાખશે। સાથે સાથે જે છે બધા વિસ્તારમાં સીસીટીવી નેટવર્ક છે એના ઉપર પોલીસનો પણ વોચ રહેશે અને એના સાથે સાથે અમારી એ ડ્રોન ટીમ પણ રહેશે જે ઉપરથી બધી પેટ્રોલિંગ કરીને કોઈ પણ અવિચ્છનીય બનાવ ના બને એના માટે તકેદારી રાખશે। અને માનવતાના અભિગમના સાથે એ વર્ષે પણ અમારા 4 ટીમો કાર્યરત રહેશે અને જે છે જેટલા પણ અશક્ત, દિવ્યાંગ અને જે સિનિયર સિટીઝન છે એને જરૂરી જે મદદ છે એ આપવામાં આવશે। એના સાથે સાથે એક ડેડિકેટેડ અમારા એક કંટ્રોલ રૂમ પણ રહેશે કીર્તિ સ્તંભ બાજુ, અને જે અહીંયા જે છે જેની પણ જે રજૂઆત હોય અહીંયા